છેલ્લા લેક્ચરમાં આપણે અપૂર્ણાંક સંખ્યા એટલે કે અંશ અને છેદવાળી જે સંખ્યાઓ હતી એના સરવાળા અને બાદબાકી શીખ્યા હતા. આજના લેક્ચરમાં આપણે એવી અંશ અને છેદવાળી સંખ્યા છે એના ગુણાકાર શીખ્યા અને એની ઉપરથી પછી સમય સંખ્યા માટે સંવૃત્તતા, જેમ પૂર્ણ સંખ્યા માટે સંવૃત્તાનું ઓલું કોષ્ટક બનાવ્યું હતું, પૂર્ણાંક સંખ્યા માટે સંવૃત્તાનું કોષ્ટક બનાવ્યું હતું, એમ સમય સંખ્યા માટે સંવૃત્તાનું કોષ્ટક બનાવવાનું છે. હવે ગુણાકાર કઈ રીતના થશે? હવે માની લો કોઈ અંશ અને છેદવાળી બે સંખ્યા આપી હોય કે 5/7 અને 2/3 નો ગુણાકાર કરો. તો અહીંયા તમારે યાદ રાખવાનું છે, સરવાળા કરતાં થોડુંક અલગ છે. સરવાળામાં આપણે ગઈકાલે શું કર્યું હતું? સરવાળો અથવા તો બાદબાકી કરવાનું હોય, આવી સંખ્યા હોય 2/3 વત્તા 5/7, તો આના પહેલા છેદ સરખા કરવા પડે, બરોબર? સૌથી પહેલી જરૂરિયાત શું? તો કે છેદ સમાન હોવા જોવે. તો 3 વાળી જે સંખ્યા છે એને 7 વડે અને 7 વાળી જે સંખ્યા છે એને 3 વડે ગુણી દઈએ એટલે 7 દુ 14, 7 તેરી 21 વત્તા 5 તેરી 15, 7 તેરી 21. છેદ સમાન થઈ જાય પછી આપણે સરવાળો માત્ર ને માત્ર ઉપરની સંખ્યાનો કરતા હતા, અંશ નો કરતા હતા. એટલે કે 14 વત્તા 15 નો જ સરવાળો થાય. છેદના 21 એમનેમ રહેશે. છેદના 21 વત્તા 21 42 નથી કરવાનું, બરોબર? છેદ એમનેમ રહે છે. સરવાળો 14 વત્તા 15 એટલે 29, બરોબર? સરવાળામાં માત્ર ઉપરનો જ સરવાળો થાય, છેદ સમાન થાય એમનેમ રહેશે. જ્યારે ગુણાકારમાં આ બંને સંખ્યાનો ગુણાકાર કરવાનો કીધો હોય તો 5/7 નો ગુણાકાર 2/3 સાથે. અહીંયા સરવાળાની નિશાની હતી, અહીંયા બંનેની વચ્ચે ગુણાકારની નિશાની છે. આ બંને સંખ્યાનો ગુણાકાર કરવાનો છે. ગુણાકારમાં ઉપરની સંખ્યાનો ગુણાકાર ઉપરની સંખ્યા સાથે, નીચેની સંખ્યાનો ગુણાકાર નીચેની સંખ્યા સાથે. એટલે આનો જવાબ થશે 5 દુ 10 અને 7 તેરી 21. ઉપરની સંખ્યાનો ગુણાકાર કરીને લખવાનો છે અને નીચેની સંખ્યાનો ગુણાકાર કરીને પણ લખવાનો રહેશે. જ્યારે સરવાળામાં એક વખત છેદ સરખા થઈ ગયા પછી માત્ર ઉપરની રકમનો જ સરવાળો થાય છે. હવે આની ઉપરથી સંવૃત્તતા કોની માટે? તો કે સમય સંખ્યા માટે. હવે સમય સંખ્યામાં કઈ કઈ સંખ્યા આવે? તો અહીંયા તમને પહેલો લેક્ચર યાદ હોવો જોઈશે, બરોબર? એટલા માટે જ પાકો કરવાનો કીધો હતો કે કયા વિભાગમાં કઈ કઈ સંખ્યા આવે. પ્રાકૃતિકમાં કઈ સંખ્યાઓ આવે, પૂર્ણમાં કઈ સંખ્યાઓ આવે, પૂર્ણાંકમાં કઈ સંખ્યાઓ આવે, સમયમાં કયા આંકડાઓ આવે. તો સમયમાં યાદ રાખો કે જેને પીના છેદમાં ક્યુ સ્વરૂપે લખી શકાય એ બધી જ સંખ્યા આવે. પીના છેદમાં ક્યુ સ્વરૂપે કોને કોને લખી શકાય? તો કે -3 ને લખી શકાય, -2 ને, -1 ને, 0, 1, 2, 3 અનંત સુધીની. અહીંયા ટપકા ટપકા કર્યા મતલબ 3 પૂરું નથી થઈ જતું. 4, 5, 6, 7, 8, 9, 10 એમ આગળની બધી સંખ્યા આવે. એમ -1, -2, -3, -4, -5, -6 એમ આગળ સુધીની બધી જ સંખ્યાઓ આવે. બધાને પીના છેદમાં ક્યુ સ્વરૂપે લખી શકાય. જેમ કે મારે 1 ને લખવું હોય તો 1/1 લખાય. 0 ને લખવું હોય તો 0/1 લખાય. -3 ને લખવું હોય તો -3 એટલે -3/1 લખાય. આ બધી પીના છેદમાં ક્યુ સ્વરૂપે છે. આ ઉપરાંત 2/7 આઈ પીના છેદમાં ક્યુ સ્વરૂપ થઈ ગયું. 5/7 આ પણ અંશછેદવાળું સ્વરૂપ થઈ ગયું. -3/2 આ પણ પીના છેદમાં ક્યુ સ્વરૂપ થઈ ગયું. તો આ બધી કેવી સંખ્યા કહેવાય? સમય. આ ઉપરાંત પોઈન્ટવાળી સંખ્યા જેમ કે 1.5. તો 1.5 તમને લખતા આવડે. 1.5 એટલે કેટલા થાય? આનો પોઈન્ટ દૂર કરવો હોય તો આપણે શું કરીએ? પોઈન્ટ પછી એક આંકડો છે એટલે છેદમાં કેટલા આવશે? 10. અને હવે પોઈન્ટ દૂર કરીને આપણે ઉપર શું લખી નાખીએ? 15. તો 1.5 એટલે થાય 15/10. તો એ તે પીના છેદમાં ક્યુ સ્વરૂપ થઈ ગયું. એટલે પોઈન્ટવાળી સંખ્યાને પણ પીના છેદમાં ક્યુ સ્વરૂપે લખી શકાય. 1.5 પછી -2.3. એટલે આ તો મેં અમુક ઉદાહરણ જ લખ્યા છે. આવી ઘણી બધી સંખ્યા હોય જેમ 1.5, એમ 1.18, 1.28, 5.7, 3.2, 4.15
બરોબર, અહીંયા અમુક અમુક ઉદાહરણ જ લખ્યા છે. આ બધી સંખ્યા લખવી અહીંયા શક્ય નથી, એટલે અમુક અમુક ઉદાહરણ લખ્યા છે. અને આના દ્વારા હું તમને એવું સમજાવવા માંગુ છું કે આ પ્રકારની, આ ટાઈપની બધી જ સંખ્યાઓને સમય સંખ્યા કહેવાય. બરોબર, હવે સમય સંખ્યા માટે આપણે સંવૃત્તતા જોવાની છે. તો સૌથી પહેલા સરવાળા માટે આપણે સંવૃત્તતા જોઈએ. સરવાળા માટે સંવૃત્ત છે કે નથી એ કેમ ખબર પડશે? તો કે બે રકમ લેવાની. કેમાંથી? આ સમય સંખ્યાઓનો આ જે આખું મોટું લિસ્ટ છે એમાંથી કોઈ પણ બે આંકડા ઉપાડીને લેવાના. એ બે આંકડાનો સરવાળો કરવાનો. પહેલો આંકડો, બીજો આંકડો, બંનેનો શું કરવાનો? સરવાળો. સરવાળો કરીએ એટલે આપણને કંઈક જવાબ મળશે. તો એ જવાબ પણ આમાંથી જ હોવો જોવે. સમય સંખ્યાનો સરવાળો કરતા મળતો જવાબ પણ સમય સંખ્યા હોવી જોવે, તો એ સરવાળા માટે સંવૃત્ત છે એવું કહેવાય. અને બે સમય સંખ્યાનો સરવાળો કરીએ અને એનો જવાબ કોઈક બીજી સંખ્યા, એટલે કે આમાં ન હોય એવી સંખ્યા આવતો હોય, તો એ સરવાળા માટે સંવૃત્ત નથી. હવે તમે આમાં વિચારી લો, કોઈ પણ બે આંકડા લ્યો. જેમ કે હું લઉં 2/7 અને 5/7. આ બંનેનો મારે સરવાળો કરવો હોય તો સૌથી પહેલાં તો છેદ જોવાના. તો આમાં તો છેદ સરખા જ છે, એટલે અંશનો સરવાળો 2 + 5 એટલે કેટલા થયા? 7. અને છેદમાં તે 7. 7 7 ઉડી જાય એટલે એક જવાબ. તો એક સમય સંખ્યા કહેવાય. બરાબર. બીજું ઉદાહરણ લઈએ, 3/2 + 1/5. આવી સંખ્યાનો સરવાળો કરવા માટે છેદ સરખા જોવે. છેદ અહીંયા જુદા જુદા છે. તો છેદ કઈ રીતના સરખા થાય? 2 વાળા આંકડાને 5 વડે ગુણવાનો અને 5 વાળા આંકડાને 2 વડે ગુણવાનો. એટલે 5 તેરી 15, 5 દુ 10 વત્તા 1 દુ 5 દુ 10. હવે આમાં જુઓ, 2/10 થઈ ગયા. એટલે અંશનો સરવાળો તમે કરી શકો. 15 + 2 એટલે 17/10. તો 17/10 એટલે આ પ્રકારની અંશછેદવાળી જ સંખ્યા થઈ. અંશછેદવાળી હોય એટલે એને સમય કહેવાય. તો જો રકમ છે એ સમય સંખ્યાઓ લીધી હતી, તો જવાબ પણ સમય સંખ્યા જ આવ્યો. એટલે સરવાળા માટે આપણે આમાં શું લખશું કે સરવાળા માટે સમય સંખ્યા સંવૃત્ત છે. પછી બાદબાકી માટે, તો બાદબાકી માટે પણ પહેલી રકમ ઓછા બીજી રકમ. આ બંને રકમો કેમાંથી લઈ શકો? તો કે આ સમય સંખ્યાઓનું લિસ્ટ છે એમાંથી જ ગમે એ બે રકમ લેવાની. એ બે રકમની બાદબાકી થઈને જે જવાબ આવે ને, એ જવાબ પણ આ પ્રકારનો કાંઈક હોવો જોઈએ. આ લિસ્ટમાં જે છે એ ટાઈપનો, તો એ સંવૃત્ત છે, નહીતર સંવૃત્ત નથી. તો બાદબાકી માટે ગણતરી કરીએ. 7/3 ઓછા 1/2. 7/3 એટલે એ સમય થઈ, 1/2 એટલે એ સમય થઈ. અહીંયા હું -2, 2, 0, 3, 5 એવો આંકડો લખી શકું. બરાબર. હવે અહીંયા છેદ જુદા જુદા છે, એટલે સૌથી પહેલાં છેદ સરખા કરવા પડશે. 3 વાળી રકમ છે એને કેટલા વડે ગુણવાના? અંશ અને છેદમાં 2 વડે. અને જે 2 વાળી રકમ છે એને અંશ અને છેદમાં કેટલા વડે ગુણવાના? તો કે 3 વડે. એટલે અહીંયા 2 + 14 છેદમાં 2 તેરી 6 ઓછાની નિશાની 1 તેરી 3 છેદમાં 2 તેરી 6. હવે આમાં આપણે બાદબાકી કરશું. છેદ સરખા થઈ ગયા છે, બંનેના છેદમાં 6 6 છે, એટલે બાદબાકી કોની થશે? 14 ઓછા 3. 14માંથી 3 ગયા એટલે 11 છેદમાં 6. બરોબર. તો રકમ અંશછેદવાળી હતી એટલે કે સમય સંખ્યા હતી, તો જવાબ પણ સમય સંખ્યા જ મળ્યો છે. એટલે અહીંયા આપણે શું લખશું? બાદબાકી માટે સમય સંખ્યા સંવૃત્ત છે. એવી રીતના ગુણાકાર માટે, હવે અહીંયા કોઈ પણ બે સમય સંખ્યાનો ગુણાકાર કરવાનો છે. ગુણાકાર માટે જોઈએ, પહેલી રકમ 2/7 ગુણ્યા 3/5. તો ગુણાકાર માટેનો મેં તમને નિયમ કીધો કે ઉપરની રકમનો ગુણાકાર ઉપર સાથે, નીચેની રકમનો ગુણાકાર નીચેની સંખ્યા સાથે. અહીંયા લીધેલી બંને જે સંખ્યાઓ છે એ સમય સંખ્યા છે. સમય સંખ્યાનો ગુણાકાર સમય સંખ્યા સાથે, તો જવાબ પણ સમય સંખ્યા આવવો જોઈએ. તો 2 તેરી
6 7 પંચા 35. તો રકમ પણ સમય સંખ્યા અને જવાબ પણ સમય સંખ્યા. બરોબર, આ તો મેં આ 2 રકમ લીધી છે. આ સિવાયની કોઈ પણ આમાંથી સમય સંખ્યા લઈ લ્યો, એનો ગુણાકાર કરી નાખો અને એનો જવાબ છે એ હંમેશા સમય સંખ્યા જ આવશે. બરોબર, એટલે આપણે અહીંયા લખી શકશું કે ગુણાકાર માટે પણ સમય સંખ્યા સંવૃત છે. હવે વિદ્યાર્થી મિત્રો ભાગાકાર માટે આપણે ચેક કરીએ કે સંવૃત છે કે નહીં. સમય સંખ્યા ભાગાકાર માટે સંવૃત છે કે કેમ. તો કોઈ પણ સમય સંખ્યા માની લ્યો કે 5 નો ભાગાકાર 0 સાથે કરવામાં આવે ને તો કોઈ પણ સંખ્યાને 0 વડે ભાગી શકાતી નથી. આવો ભાગાકાર શક્ય નથી. એ અવ્યાખ્યાયિત છે. બરોબર, કોઈ પણનો ભાગાકાર 0 સાથે શક્ય નથી. બરોબર, આપણે સંવૃત માટેની શરત શું હતી? તો કે જે સમય સંખ્યાઓ હોય, આપણે સમય સંખ્યા માટે સંવૃતતા ચેક કરતા હતા. સમય સંખ્યાઓ કઈ કઈ? તો કે આ બધી સમય સંખ્યાઓનું લિસ્ટ છે, જેમાં અંશછેદવાળી સંખ્યા આવે, પોઈન્ટવાળી પણ સંખ્યા આવે. બરોબર, આ બધી સંખ્યાઓ આવે. આમાંથી કોઈ પણ 2 આંકડા, તો એક આંકડો મેં લીધો 5 અને એક આંકડો લીધો 0. આ બંનેનો ભાગાકાર કર્યો તો એનો જવાબ અવ્યાખ્યાયિત આવ્યો. બરોબર, ભાગાકાર શક્ય જ નથી, અવ્યાખ્યાયિત આવ્યો કે જે એનો જવાબ આ લિસ્ટમાંથી નથી, લિસ્ટની બહારનો છે. રકમ 2 સમય સંખ્યાના લિસ્ટમાંથી, પણ જવાબ સમય સંખ્યાની લિસ્ટની બહારનો. તો આના આપણે જવાબમાં લખશું કે ભાગાકાર માટે સમય સંખ્યા સંવૃત નથી. બરોબર, તો સમય સંખ્યા માટે સરવાળો તો કે સંવૃત થયો, તો બાદબાકી એ પણ સંવૃત છે, ગુણાકાર તો કે એ પણ સંવૃત છે, પણ ભાગાકાર તો કે એ સંવૃત નથી. બરોબર, આ પ્રકારે જવાબ મળ્યો. જૂના લેક્ચર યાદ કરો. આ સમય સંખ્યા માટે લખ્યું આપણે. આની પહેલા આપણે પૂર્ણ સંખ્યા માટે અને પૂર્ણાંક સંખ્યા માટે આવું લખી ગયા છીએ. પૂર્ણ સંખ્યા માટે સરવાળો સંવૃત છે, બાદબાકી સંવૃત નથી, ગુણાકાર સંવૃત છે, ભાગાકાર સંવૃત નથી. એવી રીતના પૂર્ણાંક સંખ્યા માટે સરવાળો સંવૃત છે, બાદબાકી એ પણ સંવૃત છે, ગુણાકાર એ પણ સંવૃત છે, પણ ભાગાકાર સંવૃત નથી. બરોબર, તો આ બધું જ તમારે યાદ રાખવાનું છે કે કઈ સંખ્યા માટે કોણ સંવૃત છે અને કોણ સંવૃત નથી. બરોબર, કેમાં સરવાળો સંવૃત છે, કેમાં બાદબાકી સંવૃત છે ને કેમાં નથી, ગુણાકાર કેમાં સંવૃત થાય છે ને કેમાં નથી થતો. બરોબર, આમાંથી એકાદો પ્રશ્ન એક્ઝામમાં પૂછાવાનો છે. બરોબર, સંવૃતતાવાળી દર વખતે ખાલી જગ્યા કે ખરું ખોટું પૂછાય છે. બરોબર, આ તમારે પાકું કરવાનું રહેશે. ને આની માટે આજના હોમવર્કમાં એક તમારે કોષ્ટક બનાવવાનું છે પૂર્ણ સંખ્યા માટે. જો અહીંયા કોષ્ટક હું તમને લખી દઉં કઈ રીતનું તમે બનાવશો. પૂર્ણાંક સંખ્યા, સમય સંખ્યા, અને અહીંયા તમે લખશો ઉપર હેડિંગમાં સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર. પૂર્ણ સંખ્યા સરવાળા માટે, પૂર્ણ સંખ્યા સરવાળા માટે તો કે સંવૃત છે. પછી પૂર્ણ સંખ્યા બાદબાકી માટે તો કે સંવૃત નથી. બરોબર, આવી રીતના જેમાં છે નથી જે આવતું હોય એ પ્રકારે આ આખું કોષ્ટક છે એ તમારે પૂર્ણ કરવાનું છે હોમવર્કમાં. બરોબર, અને એક વખત ફરીથી ગઈકાલના લેક્ચરનું રિવિઝન કરજો. બરોબર, પ્રમ દિવસનો, જેમાં પૂર્ણ સંખ્યા સંવૃત છે નથીના ઉદાહરણો દીધા હતા, પૂર્ણાંક સંખ્યામાં ઉદાહરણો આપ્યા હતા, અને આજના લેક્ચરના સમય સંખ્યાના.
બરાબર. જેમાં તમારે એ ચેક કરવાનું હોય છે પૂર્ણ સંખ્યામાં કે ભાઈ રકમ પૂર્ણ સંખ્યાની લીધીને સરવાળો કર્યો તો જવાબ પણ પૂર્ણ સંખ્યા જ આવ્યો તો સમૃદ્ધ છે. રકમ પૂર્ણ સંખ્યામાંથી લીધીને બાદબાકી કરી જવાબ પૂર્ણ સંખ્યા સિવાયનો કોઈ આંકડો આવ્યો, બરાબર, એના લિસ્ટમાં ન હોય એવો આંકડો આવ્યો તો જવાબમાં લખવાનું નથી. બરાબર. રકમ પણ પૂર્ણ સંખ્યાની લ્યો અને જવાબ એ પૂર્ણ સંખ્યા જ આવે તો સમૃદ્ધ છે. રકમ પૂર્ણ સંખ્યામાંથી લ્યો અને જવાબ પૂર્ણ સંખ્યાની બહારનો આવે તો નથી. બરાબર. આ રીતે સંવૃત્તતા ચેક થાય. બરાબર. આખું સંવૃત્તતાનું કોષ્ટક આમાંથી પ્રશ્ન પૂછાવાનો છે એ કન્ફર્મ છે, એટલે વ્યવસ્થિત પાકું કરજો. બરાબર. હું તમને બધાને ટ્યુશને બોલાવી, બરાબર, અઠવાડિયામાં એકાદ દિવસ ટ્યુશને બોલાવીને આની હું ટેસ્ટ લઈશ, એટલે એ તમને આવડવું જોઈશે. બરાબર. માત્ર ટેસ્ટ દેવા આવવાનું રહેશે, હું સમયની બધું મોકલીશ તમને. એટલે એની તૈયારી માટે આ બધું જ પાકું કરતું જવાનું છે સાથે સાથે.